વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં દાખલા નંબર 1 ભણી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1 ના પહેલો અને બીજો દાખલો આપણે ભણી ગયા છે. બરાબર, તો દાખલા નંબર 1 માં શું આપ્યું છે કે નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. બરાબર, આવું કંઈક આપેલું છે. તો આના રિલેટેડ આપણે અભ્યાસ કરીએ છીએ. તો એમાં ત્રીજો દાખલો પહોંચ્યા છે. બરાબર, તો ત્રીજા દાખલામાં રકમ શું આપી? x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 આવી કંઈક રકમ આપી છે. બરાબર, તો આની અંદર શું કરવાનું? તો કે આ જે આપ્યો છે x+1 એનો અવયવ છે કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા તમે શું લખી શકો? તો અહીંયા કંઈક આ રીતે કરી શકો, x+1 આ એનો અવયવ થાય કે ન થાય એ આપણે ચેક કરવાનું થાય. એક જ મિનિટ. બરાબર, તો આના બરાબર તમે શું લખાય? x+1 બરાબર 0. x બરાબર આ 1 બરાબર ની આ બાજુ આવે તો -1 થાય. જે આગળ ભણી ગયા આપણે બધું. બરાબર, તો જ્યાં આ રકમ આપી છે ત્યાં x ની જગ્યાએ -1 મૂકવાનું, આટલું કરવાનું થાય. જે રકમ આપી એની અંદર x દેખાય ત્યાં શું મૂકવાના? -1. તો આ રકમને આપણે પહેલા તો લખીએ p of x બરાબર જે રકમ આપી એમની એમ શું આપી? x ની 3 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 આવી કંઈક રકમ આપી. બરાબર, હવે જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? 1. તો માટે શું કહી શકાય? આ p of x એટલે -1 બરાબર x નો ઘન એટલે કે સોરી x ની 4 ઘાત, ઘન નહીં, x ની 4 ઘાત એટલે કે x એટલે -1 પણ એની 4 ઘાત છે તો 4 ઘાત વત્તા આ 3x એટલે -1 ની 3 ઘાત તો 3 ઘાત વત્તા x એટલે 3 ના 3 x એટલે -1 એનો વર્ગ વત્તા x એટલે -1 વત્તા 1. બોલો આ સ્ટેપમાં ખબર પડી કે ના પડી? બરાબર, આઈ હોપ કે આમાં ખબર પડી હશે. ચાલો, બરાબર ની નીચે બરાબર. હવે x ની 4 ઘાત આપી, સોરી -1 ની 4 ઘાત. હવે -1 ની 4 ઘાત નો મતલબ શું? -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 4 વખત ગુણાકાર. બરાબર, તો 1 ગુણ્યા 1 એટલે 1 થાય. આ માઇનસ માઇનસ પ્લસ થાય. પછી આ ગુણાકાર. એ જ રીતે આની અંદર 1 ગુણ્યા એટલે 1 થાય અને માઇનસ માઇનસ પ્લસ થાય. તો બંને પ્લસ થઈ ગયા. 1 ગુણ્યા 1 એટલે ટોટલ તમારો 1 જવાબ થાય. બરાબર, આવું મેં આગળ તમને સમજાયેલું છે. બરાબર, ચાલો તો એ શું થઈ ગયું? અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ. આગળનું બધું જતું રહ્યું, કંઈ વાંધો નહીં. અમે ઇરેઝ કર્યું પણ બધું કર્યું, કંઈ વાંધો નહીં. ચલો આગળ લખીને મૂકીએ. બરાબર, x એટલે -1 ની 4 ઘાત વત્તા 3x - 1 ની 3 ઘાત વત્તા 3x એટલે -1 નો વર્ગ વત્તા x એટલે -1 અને વત્તા 1. બરાબર, કંઈ વાંધો નહીં. ચાલો ફરી વખત લખી નાખ્યું. ચાલો હવે 1 ની -1 ની 4 ઘાત એટલે શું થયું હતું? +1. કેવા 1? +1 વત્તા આ 3 m ના m. પછી આ -1 ની 3 ઘાત. -1 ની 3 ઘાત કરો તો 3 વખત ગુણાકાર. -1 ગુણ્યા -1 ગુણ્યા -1. બરાબર, તો આ 1 એકુ 1 પણ પ્લસ આગળ સમજાવ્યા પ્રમાણે. અને આ -1 પાછા એમને -1 તો 1 એકુ 1 અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે -1 થયા. આ 3 કૌંસમાં -1. હવે એવું યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા માઇનસમાં આપી હોય અને એની બેકી ઘાત હોય, કેવી? એકી બેકી ખબર છે? બેકી ઘાત હોય તો જે જવાબ છે એ તમને પ્લસમાં મળે. જવાબ કેમાં મળે? પ્લસ સંખ્યામાં. અને કોઈ પણ માઇનસ સંખ્યા આપી હોય અને એની બેકી ઘાત હોય, કેવી? બેકી ઘાત, તો તમને જવાબ મળે એ માઇનસમાં મળે. બરાબર, આ સમજૂતી મેં તમને અહીંયા સમજાવી. બરાબર, 4 ઘાત વાળું અને 3 ઘાત વાળું. બરાબર, અને હવે શોર્ટકટમાં યાદ એવું રાખવાનું કે કોઈ પણ પ્લસ એકી સંખ્યામાં ઘાત હોય બેકી સંખ્યામાં તો જવાબ પ્લસમાં આવે, અને બેકી સંખ્યામાં ઘાત હોય તો જવાબ કેમાં આવે? માઇનસમાં આવે. ચાલો, પ્લસ 3 -1 ની 2 ઘાત. હવે બેકી સંખ્યા થઈ તો 1 નો 1 જવાબ આવે. પ્લસ કૌંસમાં -1 અને વત્તા 1. આ બધું એમનું એમ. ચલો અહીંયા સુધી ખબર પડી જશે. આ 1, આ 3 એકુ 3 અને આ પ્લસ માઇનસ માઇનસ એટલે કે -3 થાય.
ચલો આ 3 એકુ 3, અહીંયા કંઈ નથી તો પ્લસ હોય તો પ્લસ એટલે કે +3 કહેવાય ખાલી. પ્લસ માઇનસ માઇનસ એટલે -1 અને છેલ્લે +1 એમના એમ. ચલો આ -3 +3 ઉડી ગયા. -1 +1 ઉડી ગયા તો ખાલી જવાબ વધ્યો 1. કેટલો જવાબ આવ્યો? 1. તો P ઓફ -1 બરાબર મને કેટલા મળે છે? 1 મળે છે. P ઓફ -1 બરાબર કેટલા મળે છે? 1 મળે છે. ચલો તો અહીં શું લખી શકાય કે અહીં આપેલ બહુપદી જે છે બરાબર એનો અવયવ P ઓફ x બરાબર 1 બરાબર 1 એનો શું થાય? અવયવ થાય આવું કહી શકાય છે. હવે જોઈએ થોડું ડિજિટલી સ્વરૂપે આ બધું લખવું પડે. અહીં આપેલ બહુપદી x+1 નો આપેલ અવયવ છે બરાબર. x+1 આ મેં તમને બધું સમજાવી દીધું. x+1 બરાબર 0. પેલી બાજુ જાય તો -1 થઈ જાય. P ઓફ x નું મૂલ્ય બહુપદીમાં મૂકીએ. કઈ બહુપદી જે તમને રકમ આપી છે આ બહુપદી બરાબર એની અંદર તમે મૂકો તો શું આન્સર મળે? P ઓફ x પહેલા તો રકમ લખી નાખી x ની 4 ઘાત વત્તા x 3x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1. જ્યાં જે x દેખાય ત્યાં -1 મૂકવાના બરાબર. આ બધું મેં તમને સમજાવી દીધું બરાબર. ચલો -1 ની 4 ઘાત બરાબર ડબલ વખત લખાઈ ગયું. ચાલો કઈ વાંધો નહીં. આ 4 ઘાત એટલે 1 માઇનસ એકી ઘાત વાળું મેં સમજાવ્યું બરાબર. હવે સાદું રૂપ આપો તો 3 3 ઉડી ગયા. -1 માઇનસ +1 ઉડી ગયા બરાબર. તો ખાલી 1 વધ્યો બરાબર. તો P ઓફ -1 બરાબર 1 મળે છે. એટલે આમ કહી શકાય આમ આપેલ જે x+1 છે એ આપેલ બહુપદીનો અવયવ છે બરાબર. x+1 શું છે? એનો અવયવ થાય. ચાલો ક્લિયર, ખબર પડી? ઓકે ડન. ચોથો દાખલો આની પછીનો. ચલો બીજાની રકમ આપી x ની 3 ઘાત વત્તા x નો વર્ગ માઇનસ પ્લસ એટલે 2 માઇનસ એટલે પ્લસ વર્ગમૂળમાં 2 x અને 2 બરાબર x ગુણાકારમાં. ચલો હવે આની અંદર શું કરવાનું? સેમ ટુ સેમ એ જ અહીં આપેલ બહુપદી શું ચેક કરવાનું? x+1 એનો અવયવ છે કે નહીં બરાબર એવું આપણે ચેક કરવાનું છે. તો x+1 x બરાબર -1 લેવાના. શું લેવાના? x બરાબર અહીંયા બરાબર 0 કરો તો બરાબર ની પેલી બાજુ -1 થાય બરાબર. તો x બરાબર કેટલા લેવાના? -1. ચાલો હવે જ્યાં x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? આ રકમની અંદર જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાના બરાબર. એટલે અહીંયા લખી શકાય માટે આખી બહુપદી P ઓફ x બરાબર x ની 3 ઘાત આખી રકમ લખું છું માઇનસ x નો વર્ગ માઇનસ 2 પ્લસ √2 x પ્લસ √2. ચાલો બરાબર માટે P ઓફ x એટલે -1 બરાબર x ની જગ્યાએ -1 ની 3 ઘાત ઓછા x ની જગ્યાએ -1 એનો વર્ગ ઓછા કૌંસ એમનો એમ 2 પ્લસ √2 કેમ કે આમાં x નથી. કૌંસની બહાર x છે તો પાછો -1 પ્લસ √2. ચલો આમાં ખબર પડી કમ્પ્લીટ બરાબર ની નીચે બરાબર. મેં શું કીધું? એકી ઘાત હોય તો -1 ની 3 ઘાત જે થતી હોય 1 ની 3 ઘાત 1 જ થાય એટલે -1. એકી ઘાત હોય તો માઇનસ પછી આ માઇનસ અને બેકી ઘાત હોય તો જે સંખ્યા માઇનસમાં આપી છે એ થઈ જાય પ્લસ એટલે આ 1 થઈ ગયા. ખબર પડી ના પડી? ચલો હવે આ માઇનસ એમના એમ કયા આ રહ્યા એ. પછી આ કૌંસ આ 1 આની સાથે ગુણાકાર છે આખા કૌંસ સાથે બરાબર. 1 નો ગુણાકાર છે આખા કૌંસ સાથે પણ 1 કેવો છે? માઇનસ બરાબર. તો 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જે સંખ્યા આપી છે સામે એની જ મળે 1 નો ગુણાકાર. પણ માઇનસ છે તો ખાલી નિશાની બદલી જાય. તો આ +2 છે એની જગ્યાએ -2 થઈ જાય. આ પ્લસ √2 છે તો -√2 થઈ જાય બરાબર. અને આ 1 નો ગુણાકાર થઈ ગયો એટલે +√2 એમના એમ. ચલો આઈ હોપ કે આ ખબર પડી છે બરાબર. હવે પાછું ફરી વખત એનું એ જ થઈ જશે. જો હવે આ -1 શું થઈ જાય? -2 થઈ જાય. તો અહીંયા લખીએ -2. હવે આ માઇનસ છે આની આગળ કઈ ના આવે તો 1 હોય -1 છે આ બરાબર. તો માઇનસ નિશાની પાછી અંદર કૌંસમાં ગુણા છે તો પાછી હતી એવી ને એવી આવી પ્લસ થઈ ગઈ બરાબર. એટલે શું થઈ ગયું? આ માઇનસ નિશાની અંદર ગુણ નાખીએ એટલે કે -2. આ માઇનસ અને આ માઇનસ પ્લસ √2 અને છેલ્લે √2 આપેલા છે એ અલગ. ચાલો આ -√2 પ્લસ √2 ઉડી ગયા તો વધ્યું શું? √2 પ્લસ √2 એટલે કે 2 √2 2 વર્ગમૂળમાં 2 બરાબર. તો P ઓફ -1 કેટલા મળે? 2 વર્ગમૂળમાં 2 મળે છે બરાબર. તો શું કહી શકાય કે આ આપેલ બહુપદીનો અવયવ છે કે નથી? તો આપેલ બહુપદીનો અવયવ છે નહીં બરાબર. ચાલો ડિજિટલી જોઈ લે થોડું.
x + 1 બરાબર 0, x બરાબર -1 સેમ. હવે બહુપદી x નું મૂલ્ય કેમાં મૂકતા આપેલ જે બહુપદી છે જે બહુપદી એટલે કે જે રકમ આપી છે એ લખી નાખી x3 - x2 માઇનસ કૌંસની અંદર x + √2 અને કૌંસની બહાર x + √2. જે x દેખાય ત્યાં -1 મૂક્યા બરાબર. સાદુરૂપ આપ્યું x ની 3 ઘાત કરો તો -1, આ માઇનસ એમના એમ, આનો વર્ગ કર્યો તો ખાલી 1, આ માઇનસ એમના એમ, આ કૌંસની અંદર આખી સંખ્યા ગુણી એટલે માઇનસના પ્લસ પ્લસનું માઇનસ અને આ √2 એમના એમ. ચાલો બરાબર. હવે ખાલી -1 -1 -2 બરાબર. પછી આ માઇનસ નિશાની અંદર ગુણાય એટલે કે આ માઇનસ માઇનસ આ થઈ ગયા પ્લસ બરાબર. આ માઇનસ માઇનસ એટલે કે આ પ્લસ બરાબર અને આ √2 પાછા અલગ બરાબર. ચાલો શું કર્યું -2 + 2 ઉડી ગયા 2 + √2 + √2 2 √2 બરાબર. ચલો ઓકે. તો શું લખી શકાય આમ x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી બરાબર, અવયવ છે નહીં. ચલો ક્લિયર, ખબર પડી. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.